ભુજ તાલુકાના કુકમા ગામે આવેલ રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ગોબરમાંથી અવનવી ચીજ વસ્તુઓ બનાવવામાં આવે છે। તેઓ ગોબરમાંથી 70 થી 75 જેટલી વસ્તુઓ બનાવીને વેચાણ પણ કરે છે। તેઓ ગોબરમાંથી વિવિધ તહેવારોમાં દીવડાઓ, તોરણ, રાખડી અને ગણેશજી પૂજાની થાળી તેમજ ઘડિયાળ અને સુશોભનની અનેક ચીજ વસ્તુઓ બનાવે છે। સાથે જ આ ટ્રસ્ટ દ્વારા લોકોને ગોબરમાંથી ચીજ વસ્તુઓ બનાવવાની તાલીમ પણ આપવામાં આવે છે। ગોબરમાંથી દીવડાઓ અને તહેવારો નિમિત્તે રાખડી છે કે એવા ગણપતિ ઉત્સવ હોય તો ગણપતિ છે, તો એવા એ જ રીતે દિવાળીના દિવસોમાં જેમ દીવડાની સાથે સાથે ઘરના સુશોભનની વોલપીસ છે, તોરણો છે, એવી ઘણી બધી સુશોભનની મૂર્તિઓ છે, એવી વસ્તુઓ બનાવે છે। ટોટલ 70 થી 75 વસ્તુ બને છે। કાચું ગાયનું ગોબર જ લઈ અને કાચામાંથી જ બધું કામ કરીએ છીએ। 40 કિલા ગોબર હોય છે, એમાં 300 ગ્રામ મેંદા લાકડી હોય છે, 5 કિલા ગોબર પાવડર હોય છે। પહેલે કાચું બધું મિક્સ કરી લઈએ છીએ, પછી એનામાંથી દીવા કાઢીએ છીએ, પછી દીવાને 3-4 દિવસ સુકાવી અને પછી દીવા તૈયાર થઈ જાય છે, પછી પેકિંગ કરીએ છીએ।